નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો NKCSE સેન્ટરની યુટ્યુબ ચેનલ. આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છીએ. આજથી એટલે 17 મે 2026થી 31 મે 2026 સુધી વસ્તી ગણતરી અંતર્ગત સ્વગણતરી કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે સ્વગણતરી કેવી રીતે કરી તે આપણે જોઈશું. મિત્રો, સ્વગણતરી તમારા મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં કરી શકીએ છીએ. તો આપણે આપણા બ્રાઉઝરના સર્ચ બારમાં તમે se-census.gov.in કરીને સર્ચ કરવાનું રહેશે. મિત્રો, આપણે સર્ચ કરશું એટલે આ પ્રકારની કંઈક વેબસાઇટ જોવા મળશે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો એમ આપણે આપણું રાજ્ય એટલે કે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટમાં અહીં આપણે ગુજરાત પસંદ કરી લેશું અને નીચે આપણે અહીં કેપ્ચર કોડ નાખવાનો થશે. મિત્રો, કેપ્ચર કોડ નાખ્યા પછી વેરીફાઈ એન પ્રોસેસમાં આપણે અહીંયા ક્લિક કરવાનું છે. એટલે અહીં સ્ક્રીન ઉપર એક મેસેજ ખુલશે. તે મેસેજ છે આપણે વાંચીને પછી આપણે ઓકે ઉપર બટન ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડર લખેલું છે ત્યાં આપણે કુટુંબના જે વડા છે તેમનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીં નીચે મોબાઈલ નંબર છે ત્યાં કુટુંબના જે વડાનો મોબાઈલ નંબર છે, મેઇન મોબાઈલ નંબર, તે નાખવાનો રહેશે. મેલ આઈડી નીચે નાખવાનું છે પણ તે ઓપ્શનલ છે, તે નાખવું હોય તો નાખી શકાય છે, બાકી તમે એમને પણ વેરીફાઈ કરી શકો છો. અહીં એકવાર જે મોબાઈલ નંબર નોંધણી થઈ જશે તે નંબર આપણે બીજી વાર ઉપયોગમાં લઈ શકશું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં નામના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક આવી ઇમ્પોર્ટન્ટ નોટિસ લખેલી આવશે, પ્લીઝ એન્ટર ધ નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડર કરન્ટલી. એટલે આનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા તમે જે કંઈ પણ નામ નાખશો તો એક જ વાર નાખી શકશો અને એમાં આપણે સુધારો પછી આગળ જતા સુધારો કરી શકશું નહીં. એટલે આપણે જોઈને નામ નાખવાનું છે, વ્યવસ્થિત આધાર કાર્ડમાં જે નામ લખેલું હોય એ પ્રમાણે આધાર કાર્ડનું નામ નાખવાનું રહેશે. અહીંયા હું રજીસ્ટર કરું છું. આપણે અહીં તમને હું દેખાડી રહ્યો છું, તે એક ટાઈપનો ડેમો છે. અહીંયા નીચેના ખાનામાં આપણો મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ આઈડી છે એ ઓપ્શનલ છે એટલે આપણે ત્યાં નાખવાનું રહેતું નથી. નેક્સ્ટ આપણે હવે અહીંયા વેરીફાઈ એન્ડ પ્રોસેસ ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે આની ઉપર એક ક્લિક કરીશું એટલે આપણા જે મોબાઈલ નંબર નાખેલો છે એની ઉપર એક વેરીફાઈ ઓટીપી સેન્ડ કરવામાં આવશે અને એ ઓટીપી આપણે અહીંયા અંદર નાખવાનો રહેશે. અહીંયા ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ઓટીપીના ખાનાની ઉપર જે છે એ લેંગ્વેજનું ખાનું આપેલું છે, ત્યાંથી આપણે જે લેંગ્વેજમાં ફોર્મ ભરવાનું છે તે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની રહેશે. હવે મિત્રો, આપણે અહીંયા આગળ ગુજરાતી લેંગ્વેજ પસંદ કરી હતી એટલે હવે આગળનું ફોર્મ છે એ બધું ગુજરાતીમાં આવશે. લેંગ્વેજ સિલેક્ટ કરીને ઓટીપી નાખ્યા બાદ આપણે છે તે સ્થળ સંકેતની વિગતો એટલે કે આપણે મેપ ખુલશે અને મેપમાં આપણું ઘર જ્યાં છે ત્યાંનો લોકેશનનો એરો ત્યાં મેકીને આપણું ઘર એક દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આપણને છે એ આગળના પ્રશ્નો આ રીતે જોવા મળશે. અહીંયા પહેલો પ્રશ્ન છે, જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. જે ઘર છે આપણે ઘરના ભોંયતળિયામાં કઈ કઈ સામગ્રી વપરાણી છે તે આપણે અહીંયા ટીક કરવાની રહેશે. માટી, લાકડું, વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેલ ફ્લોર ટાઇલ્સ, અન્ય આ વગેરે જે છે તે આપણે અહીંયા ટીક કરવાનું રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તેમાં જવાનું રહેશે. જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી કઈ છે તે આપણે જોવાનું રહેશે. તો દિવાલમાં જે કંઈ સામગ્રી આપણે વાપરેલી છે તે અહીંથી આ મેનુ આપેલા છે તેમાંથી પસંદ કરી લેવાની રહેશે. ત્યારબાદ જનગણના ઘરની છત વપરાયેલી મુખ્ય સામગ્રી છે તે લખવાનું છે, એટલે જે છત બનેલી છે તે કયા સામાનમાંથી બનેલી છે તે આપણે અહીંયાથી વિકલ્પમાંથી પસંદ કરવાનું રહેશે. ઘરની સ્થિતિ કેવી છે, તો સારી છે, રહેવાલાયક છે, ખંડેર હાલતનું છે, તો અહીંયા એક આમાંથી કોઈ પણ એક ટીક કરવાનું રહેશે. અહીંયા કોઈ પણ એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને અહીંયા સેવ કરો અને આગળ વધો એ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. અને સેવ ઉપર ક્લિક કરીશું એટલે એક આ રીતનું એક પોપઅપ જોવા મળશે કે શું તમે ખરેખર ચાલુ રાખવા માંગો છો. તો અહીંયા નીચે બે વિકલ્પ છે, ના અથવા તો હા. તો આપણે હાના ક્લિક ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ આપણે આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વસ્તીઓની સંખ્યા. તો હાલમાં કુટુંબમાં કેટલા સભ્ય રહે છે તેની કુલ ટોટલ સંખ્યા અહીંયા લખવાની રહેશે.
તો મિત્રો જે આ કોલમ દેખાય છે અહીંયા સામાન્ય કુટુંબમાં જેટલા સભ્યો રહે છે તેમની ટોટલ સંખ્યા લખવાની રહે. અહીંયા સંબંધી હોય કે અસંબંધી હોય, અહીંયા લોહીનો સંબંધ ધ્યાને લેવાનો નથી અને તે લાગુ પડતો નથી. આમાં જો કોઈ બે મિત્રો પણ એક ઘરમાં રહેતા હોય તો પણ એ આપણા સભ્ય જ ગણાશે, એટલે તે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. જો કોઈ ઘરનો વ્યક્તિ છે તે ધંધા માટે કે ભણવા માટે બહાર રહે છે તો અહીંયા વસ્તી ગણતરીમાં આપણે તે ધ્યાનમાં લેવાનું નથી અને તેની ગણતરી કરવાની રહેતી નથી. તો અહીંયા આપણે જે ટોટલ કુટુંબમાં સભ્ય રહે છે તેની સંખ્યા લખવાની રહેશે. ત્યારબાદ આપણે કુટુંબના મુખ્ય માણસનું નામ આગળ લખી નાખ્યું છે. અહીંયા કુટુંબનું મુખ્ય માણસનું નામ પસંદ કરેલી ભાષામાં, એટલે આપણે ગુજરાતી ભાષા આગળ સિલેક્ટ કરેલ છે એટલે આપણે અહીંયા ગુજરાતી ભાષામાં કુટુંબના સભ્યનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની જાતિ પસંદ કરવાની, કોઈ પણ આપણે જે લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ જો અનુસૂચિત જાતિ કે અનુજાતિ કે અન્યમાં જે કંઈ પણ લાગુ પડતી હોય તેમાંથી આ વિકલ્પ આપેલા છે તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે અન્ય જાતિઓ આવે છે તેમાં આપણે અન્ય સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા હવે આગળનો પ્રશ્ન છે કે આ ઘરની માલિકીનો દરજ્જો, તો માલિકીનું છે કે ભાડાનું, પરંતુ બીજે માલિકીનું મકાન છે, આ મકાન છે એ ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી અથવા તો અન્ય, તો આમાંથી જે લાગુ પડતું હોય તે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા છે રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, તો આપણે ત્યાં છે રસોડું કે સંડાસ બાથરૂમનો જે કંઈ હોય છે તે આપણે અહીંયા ગણતરીમાં લેવાના નથી. જે ખાલી બેડરૂમને રહેવા માટે ઉપયોગ કરતા હોય તે ઓરડાઓની સંખ્યા લખવાની રહેશે. ત્યારબાદ છે આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, એટલે જેટલા લોકોએ અહીંયા લગ્ન કરેલા પતિ પત્ની રહેતા હોય તેમની સંખ્યા લખેલી છે. દાખલા તરીકે 1 હોય, 2 હોય, 4 હોય, જે હોય તે આપણે અહીંયા લખવાના રહેશે. ત્યારબાદ અહીં સેવ અને આગળ વધો છે લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું. અહીંયા પાછું આ જે પોપઅપ છે ત્યાં હા ઉપર ક્લિક કરીશું. અહીંયા છે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, તો અહીંયા શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી, કૂવો, હેન્ડપંપ કે વગેરે જે કંઈ આપણને લાગુ પડતું હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા હું છું એ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી છે તે સિલેક્ટ કરીશ. ત્યારબાદ છે પીવાના પાણીના સ્ત્રોતનું ઉપલબ્ધ અંતર, તો જ્યાં આપણને પીવાનું પાણી મળે છે તે આપણા ઘરની અંદરની સાઈડમાં છે તો પરિસદમાં આવશે. ઘરની પરિસદની નજીકમાં, તો આપણું ઘર છે તે ઘરની નજીક બહારને કંઈ આજુબાજુમાં છે તો ત્યાં પરિસદની નજીકમાં આવશે. અને જો દૂર હશે તો આપણે ત્યાં દૂરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ છે પ્રકારનો મુખ્ય સ્ત્રોત, તો વીજળી છે, કેરોસીન છે, સૌર ઉર્જા છે, આમાંથી આપણને જે કંઈ લાગુ પડતું હોય તે આપણે અહીંયા ટીક કરવાનું છે. તો આપણે અહીંયા વીજળી છે તો વીજળી ટીક કરીશું. ત્યારબાદ છે શૌચાલયનો ઉપયોગ, તો હા અને ના 2 ઓપ્શન છે અને હામાં બીજા 3 ઓપ્શન આપેલા છે. ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે છે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું છે કે જાહેર શૌચાલય છે. આમાંથી જે કંઈ તમે ઉપયોગમાં લેતા હોય તેના ઉપર ટીક કરવાનું રહેશે. જો બહાર ખુલ્લામાં જતા હોય અને ઘરનું શૌચાલય ન હોય તો અહીંયા આપણે ખુલ્લાનો ઉપયોગનો વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ અહીંયા છે શૌચાલયનો પ્રકાર, તો શૌચાલયનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. પાઇપવાળી ગટર વ્યવસ્થા, સિન્ટેક ટેન્ક, કાયમી પાકું બાંધકામ, અન્ય પદ્ધતિ, તો આમાંથી જે કંઈ આપણને લાગુ પડતું હોય તે આપણે અહીંયા ટીક કરવાનું રહેશે. જો કૂવાવાળું હોય તો સેપ્ટિક ટેન્ક, કાયમી પાકું બાંધકામવાળું છે તે આપણે અહીંયા ટીક કરવાનું રહેશે. ત્યારબાદ છે ગંદા પાણીનો નિકાલનું જોડાણ, તો ગંદા પાણીનો નિકાલ છે તેમાં આપણે સંડાસનું પાણી છે તેના સિવાયનું પાણીનું જ આપણે અહીંયા ઉલ્લેખ કરેલો હોય છે, એટલે એની માટેનું જે હોય છે તે એમાંથી કયું છે એ આપણે અહીંયા પસંદ કરવાનું. રસોડાનું પાણી તથા કપડાં ધોવાનું પાણી જે છે તે પાણીનો નિકાલ કઈ રીતનો છે તેની ઉપર આપણે અહીંયા આ 3 વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. તો અહીંયા 3 વિકલ્પમાંથી બંધ ગટર છે, ખુલ્લી ગટર છે કે ગટર નથી, તો આમાંથી જે આપણને લાગુ પડતું હોય તે વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. ત્યારબાદ છે પરિષદના સ્નાન ગૃહની ઉપલબ્ધતા, તો આપણા ઘરે બાથરૂમ છે કે નહીં તેની માટેનું છે. તો અહીંયા યસ હોય તો સ્નાન ગૃહ છે એની ઉપર ટીક કરીશું, અને ન હોય છત વિનાનું હોય તો અહીંયા છત વિનાનું છે એની ઉપર ટીક કરવાનું રહેશે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવો. ત્યારબાદ છે રસોડું અને એલપીજી પીએનજીના જોડાણોના ઉપલબ્ધતા. અહીંયા વિકલ્પમાં રસોડામાં રસોઈ થાય છે ત્યાં લખેલું છે. એલપીજી જોડાણ હોય તો ઉપરનું છે સિલેક્ટ કરવાનું રહેશે, અને એલપીજી પીએનજી જોડાણ નથી તો નીચેનું સિલેક્ટ કરવાનું રહેશે.
ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નથી, તો અહીંયા નીચે બે વિકલ્પો છે. તો એલપીજી પીએનજી જોડાણ છે અને એલપીજી પીએનજી જોડાણ નથી. તેમાંથી જે વિકલ્પ પસંદ હોય તે પસંદ કરી લેવાનો રહેશે. કોઈ કિસ્સામાં રસોડામાં નથી અને ઘરમાં નથી અને ખુલ્લા ઘરની બહાર રસોઈ થાય છે, તો ત્યાં પણ બે વિકલ્પો આપેલા છે કે એલપીજી પીએનજી જોડાણ છે અથવા તો એલપીજી પીએનજી જોડાણ નથી. તેમાંથી કોઈ પણ એક પસંદ કરવાનો રહેશે. અને એની નીચેનું એક બીજું આપેલું છે કે રસોઈ થતી નથી. જો આપણે રસોઈ નથી થતી હોતી ગેસના ઓલા ઉપર, તો અહીંયા રસોઈ થતી નથી એના ઉપર ટીક કરવાનું રહેશે. ત્યારબાદ છે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ. અહીંયા રસોઈના ઉપયોગમાં લેવાતા મુખ્ય ઈંધણની વાત આવી છે. તો તમે રસોઈ મુખ્ય શેના ઉપર કરો છો એના વિશે આપણે અહીંયા થોડું જોવાનું રહેશે. તો મહત્તમ અહીંયા જે અમે જેનો ઉપયોગ કરતા હોય, જલાઉ લાકડા છે, પાક અવશેષ છે, છાણા છે વગેરે જેવી આ જે વિકલ્પો આપેલા છે તેમાંથી જે લાગુ પડતું હોય તે વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો એની ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા આપણે હા ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા રેડિયોની વાત છે. જો આપણી પાસે પરંપરાગત રેડિયો હોય ઓરિજિનલ, તો અહીંયા ઉપરનું સિલેક્ટ કરવાનું છે અથવા તો નીચેના બે આપેલા છે મોબાઈલ, સ્માર્ટ મોબાઈલ અને અન્ય ઉપકરણ, તો જે આપણને લાગુ પડતું હોય તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અન્ય જો કોઈ કારમાં કે અન્ય જગ્યાએ રેડિયો સાંભળતા હોય તો અન્યનો ઉપકરણનો આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને જો ના હોય તો આપણે નાના ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે અહીંયા ટેલિવિઝન એટલે ટીવીની વાત છે. ટીવી છે તે આપણે દૂરદર્શન નિઃશુલ્ક ડિશ જે આવે છે ફ્રીવાળી, તેમાં જોતા હોય તો તેની ઉપર સિલેક્ટ કરવાનું છે. અન્ય ડીટીએચ ટીવી ડિશ હોય કે આપણે પૈસા ભરીને જે જોતા હોય એ હોય તો આપણે એની ઉપર ટીક કરવાનું રહેશે. જો કેબલ કનેક્શન હોય તો અહીંયા કેબલ કનેક્શનનો જે વિકલ્પ છે તે આપણે પસંદ કરવાનો રહેશે અને જો કોઈ અન્ય વિકલ્પ હોય આપણી પાસે તો તે અન્યના વિકલ્પ ઉપર ટીક કરવાનું. અને જો આપણે કંઈ ઉપયોગ ન કરતા હોય અને કશું જ ના હોય તો નાના ઉપર વિકલ્પના ઉપર ટીક કરવાનું રહે. એ જ રીતે અહીંયા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે કે નહીં, તો એના યસ અને નોના જવાબ છે એ આપણે દેવાના રહેતા હોય છે. જો લેપટોપ કે કોમ્પ્યુટર ઉપર કરતા હોય તો વિકલ્પ 1 નંબરનો છે તે સિલેક્ટ કરવાનો રહેશે. જો મોબાઈલમાં હોય તો સ્માર્ટફોન વાળો વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે અને અન્ય કોઈ ઉપકરણ ઉપર હોય તો અન્ય વાળો જે વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે. અને જો કોઈ પણ કારણસરમાં ઇન્ટરનેટ ના હોય તો નાનો વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ લેપટોપ કે કોમ્પ્યુટર છે તો હા અથવા નાનો જવાબ દેવાનો છે, તો આપણે નથી તો નાનો વિકલ્પ પસંદ કરીશું. ત્યારબાદ છે ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન. તો અહીંયા બે વિકલ્પો છે, યસ ફક્ત મોબાઈલ અને અહીંયા ફક્ત લેન્ડલાઇન નંબર છે. તો લેન્ડલાઇન વાળો હોય તો લેન્ડલાઇનમાં ટીક કરવાનું છે અને જો સ્માર્ટફોન હોય તો અહીંયા સ્માર્ટફોન વાળા વિકલ્પો પસંદ કરવાનું રહેશે. અન્ય જો કોઈ સામાન્ય ફોન હોય, સાદો ફોન હોય તો અન્ય સામાન્ય ફોન ઉપર ટીક કરવાનું રહેશે. અને જો તમારી પાસે બંને મોબાઈલ હોય, કીપેડ પણ છે અને સ્માર્ટ પણ છે, તો બંને વાળો વિકલ્પ છે તે પસંદ કરવાનું રહેશે. અને જો એકે પણ મોબાઈલ નથી કે લેન્ડલાઇન નથી તો તમારે નાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ છે સાયકલ અને સ્કૂટર, મોટરસાયકલ અને મોપેડ. તો અહીંયા જો સાયકલ અને સ્કૂટર, મોટરસાયકલ બંને હોય તો બંનેનો વિકલ્પ પસંદ કરવાનો છે. ખાલી સાયકલ હોય તો ખાલી સાયકલ અને ખાલી સ્કૂટર હોય તો ખાલી સ્કૂટરનો વિકલ્પ પસંદ કરવાનો છે. એકે ના હોય તો નથીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીંયા એના પછીનો છે કાર, જીપ અને વાન. તો જો હા હોય તો હા અને નો હોય તો નાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ છે અહીં કુટુંબના દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું વાપરો છો તેના વિશેનો પ્રશ્ન છે. મુખ્ય અનાજમાં જો તમે ઘઉં વાપરતા હોય તો ઘઉં, બાજરી આપણે સિલેક્ટ કરવાનું રહેશે. મોબાઈલ નંબર અહીંયા તમે અગાઉથી આપેલો છે એટલે આટલું કરી અને સેવ અને આગળ વધો એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ફરીથી પણ આપણે અહીંયા હા ઉપર જ ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા આપણે જે માહિતી ભરી છે તે માહિતી છે એ આપણે જે માહિતી ભરી છે તે માહિતી આપણને અહીંયા જોવા મળશે. આખી માહિતી છે એકવાર આપણે ચેક કરી લેવાની રહેશે અને જોઈ લેવાની રહેશે. જો કંઈ ભૂલ હોય તો અહીંયા નીચે ફેરફાર કરવા માટેના અને પાછા જાઓ એની ઉપર ક્લિક કરવાનું રહેશે. હાલ પૂરતી આપણે ડ્રાફ્ટ તરીકે સેવ કરવાની છે તો એની ઉપર ક્લિક કરીશું. અને જો આપણે ફાઇનલ સબમિટ જ કરી દેવું છે તો અંતિમ સબમિટનું બટન છે એની ઉપર ક્લિક કરતા જ એક બીજું નવું પોપઅપ ખોલશે અને એમાં લખેલું છે અંતિમ સબમિટ પછી સબમિટ કરેલો ડેટા કોઈ ફેરફાર શક્ય બનશે નહીં. શું તમે ખરેખર આગળ વધવા માંગો છો? તો અહીંયા જો આપણે ખરેખર કંઈ સુધારો કરવાનો નથી તો હાના બટન ઉપર ક્લિક કરીશું. અહીંયા આપણે સબમિટ કરીશું અને હા ઉપર ક્લિક કરીશું એટલે આપણું એક આઈડી જનરેટ થશે. અહીંયા તમને જોવા મળશે તમારો સ્વગણતરી આઈડી એસઈ આઈડી કહેવાશે. જે આપણને અહીંયા આંકડાવાળો આઈડી મળે છે તે આઈડી આપણે સાચવીને રાખવાનો રહેશે. આ આઈડી છે એનો આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અને જો આની ગણતરી કરનારા ઘરે આપણા આવે તો આપણે જે આઈડી નંબર છે એ આઈડી નંબર આપણે એમને દેખાડવાનો રહેશે.
મિત્રો અહીંયા આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને જે માહિતી આપી છે તે તમને સચોટ રીતે અને સારી રીતે જાણવા મળી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને તાત્કાલિક અને સૌ પ્રથમ તમને મળતા રહે.